સચ્ચિદાનંદ ભગવાન સદગુરુ દેવની જય. દેહપણાના અને જીવપણાના બધા ભાવો દેહપણાથી હુંપણાના કારણે આપણે જગત બનાવી નાખ્યું છે. બને એટલે ઊભું કર્યું છે. જગત છે નહીં, પણ જોઈ જોઈને સાંભળીને વિચારો કરીને આપણે જગતને ઊભું કર્યું છે. કેવું જગત ઊભું કર્યું? પછી એ પ્રમાણે બધું પ્રસંગો બને જાય છે. પહેલાં તો હું જન્મું છું એવું જગત આપણે બનાવ્યું. પછી હું કાંઈક બંધનમાં છું, મને વિકાર થાય છે, વધુ છું, ઘટું છું, અને હું દેહ છું, મારે છૂટવું છે, મારે આત્માનું જ્ઞાન કરવું છે. આ બધું જગત આપણે બનાવ્યું છે આપણામાં. હવે એ જગત બનાવ્યું છે એનું કારણ તો એ બનાવેલા જગતમાં આપણે કળોતરાની જેમ ફસાણા છીએ. કાં તો આપણા સંબંધો, કાં તો ધંધામાં, ધન સંપાદન કરવામાં, કોઈ ધર્મમાં, વર્ણમાં, જાતિમાં, ભેદમાં, આશ્રમમાં, જ્ઞાન અજ્ઞાનમાં, બધાની અંદર આપણે એક ટાઈમની ફુરસદ નથી, 1 મિનિટની, અને સતત વૃત્તિઓ ચાલુ થાય છે, સંકલ્પો વિકલ્પો. એટલે અટકવાનું નામ નથી લેતા. અને જ્યાં સુધી આ બધી ભવાટવી આપણે ઊભી કરી છે ત્યાં સુધી જે આપણું પોતાનું જેમ છે એમ યથાર્થ જ્ઞાન થતું નથી ભગવાન. એટલે એ કાલે આપણે વાત કરી હતી કે જળ અને ચેતન ગ્રંથિ ભેગી થઈ ગઈ એટલે એ ભેળસેડિયું કુટસ્થ અધિષ્ઠાન રહ્યો અને એના ઉપર સુખી દુઃખી થનારો ઊભો થઈ ગયો જીવ પડો વૃત્તિઓથી. હવે જ્યારે જેમ આપણને સમજી લઈએ છીએ ત્યારે અજ્ઞાન માટે છે. આ બધું અજ્ઞાન છે. પોતાના જાગ્રત અવસ્થામાં દેહના ભાવમાં હુંપણું રાખીને જે કંઈ સમજાય છે એ સમજણ બંધ કરીને સમજણથી પાર પોતાનું જેમ છે એમ સ્વરૂપ જોવાનું છે. તો સાંભળતા તો અઘરું લાગશે, કારણ કે એ સાંભળનારો ને એના વિચાર કરનારું મન છે. તો મનની હેસિયતની બહારની વાત છે. એટલે વાચારમ વર્ણમ વિકારો, જેમ વાણીથી બધા જેટલા આપણા હુંપણાના ભાવથી અનુભવો થયેલા છે એ જ વાણીમાં નીકળે. એટલે જળ અને ચેતન ગ્રંથિ જે ભેગી થઈ ગઈ છે એના કારણે અજ્ઞાન માની લીધું છે, અજ્ઞાન ઊભું કર્યું છે અને એક ગાંઠ ઊભી કરી છે વચ્ચે હુંપણાની. આપણે ઘણી વખત કહીએ કે સીધું લાંબુ કપડું હોય તો વચ્ચે એક ગાંઠ પાડો તો કપડું તો હાજરા હાજર છે ગાંઠમાં, ઉપર નીચે અંદર બહાર. તો એ કપડાની વચ્ચે ગાંઠ છે તો જન્મી કપડામાં રહે છે એટલે જીવે છે અને કપડામાં નાશ પામે. પણ ગાંઠનો અને કપડાનો ભાગ પાડી શકાતો નથી, કારણ કે કપડાની ઊભી થયેલી ગાંઠ છે કપડામાં જ, અને બીજી એ દેખાય છે, બે ભાગે પડતા નથી એ ગાંઠના. તો એ ગાંઠ છે ને એ ગાંઠને તોડવાની છે, ખંખેરવાની છે, એને ખોલ નાખવાની. હવે આપણે કઈ ગાંઠ પાડી છે? આપણું જ્ઞાન આપણને યથાર્થ નથી થતું એનું કારણ કે આપણું હુંપણાની ગાંઠ ઊભી કરી આપણે. એ ગાંઠ હુંપણું ખતમ થાય, મિટા દે આપની હસ્તી. હા, તો જે એ હુંપણાની પર્સનલ હેસિયત છે કે ગાંઠ ઊભી કરી શકે? તો ના, ચેતન છે ને, ચેતનની ચેતના, એ ચેતનામાં એવી હેસિયત છે કે એ જળ સાથે મિશ્રિત થાય છે અને એકલા ચેતનને પકડી શકે છે વચ્ચે. હવે જે કંઈ આપણા 32 તત્વોની વાત કરતા હતા, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 મહાભૂતો, 5 પ્રાણ અને આ 5 ખાણીના શરીર બનાવ્યા છે તે મન, બુદ્ધિ, ચિત્ત અને જીવાત્મા, ઈશ્વર, આ બધા મળી અને 32 તત્વો છે. અને જે જગ્યાએ મળ્યો છે એ 32 તત્વો, ત્યાં અજ્ઞાનની જે દશા છે ને એ જગ્યા ઉપર બધા ભેગા થઈ અને એક થઈ ગયા છે. એને કહેવાય ચિત્ત જળ ગ્રંથિ. હવે એ 32 તત્વોથી બનાવેલી જે ખટપટમાં આપણે પડ્યા છીએ ને, તો હકીકતમાં આપણે
બધામાંથી બહાર નીકળવાનો કોઈ પ્રયત્ન નથી કરવો, કારણ કે બીજું કાંઈ છે નહીં. તો બીજું કાંઈ છે નહીં તો આપણે આપણને જોતા રહીએ આપણે કોણ છીએ એ, તો બાકી બધું કામ થઈ જશે. અસંગી છીએ, સહજ છીએ, અકર્તા છીએ, અને આ બધા જે કાંઈ દેખાય છે મારામાં કાંઈ નથી, બધું મિથ્યા છે. 32 ગાંઠો પડી હોય ને કપડામાં તો 32 ગાંઠો નથી, કપડું જ છે બધે. તો જન્મે છે જન્મવાનો મરવાનો, ભૂમિકાનો ભાવ, પાપ પુણ્યના ભાવો, વધઘટના ભાવો, આ બધા ચેતન આત્મામાં થતા નથી, પણ આ 32 તત્વોની ઊભી કરેલી ગાંઠમાં થાય છે. એ ગાંઠનું નામ આપણે આપી દઈએ કે ભવાનસિંહ બાપુ, હું પોતે એ ગાંઠ. એટલે ભવાનસિંહ બાપુનો દેહ યુવાન થયો, શરીર બાળપણમાં હતું, અત્યારે વૃદ્ધાવસ્થામાં આવ્યું ભવાનસિંહ બાપુની એ ગાંઠમાં ભવાનસિંહ બાપુ છે. તેમાં હકીકતમાં ગાંઠની અંદર બહાર ઉપર નીચે બધે જે કપડું છે ને, એટલે કે ચેતન આત્મા છે, અસંગી છે. ભવાનસિંહ બાપુ એમ કહી શકે કે મારે આ દેહ છે એ કરચલીઓ પડી છે ને ઉંમર થઈ, અત્યારે 70 થવા આવ્યા. તો ભવાનસિંહ બાપુ અને દેહ બંને એક સાથે જોડાયેલા હોય ત્યારે એને હું કહેતા હોઈએ કે હું આમાં હવે થાક્યો, આ જીવનથી કંટાળ્યો. પણ આત્મા એની અંદર થાકતો નથી. માનેલો જે છે ને આપણે આ વ્યવહાર કાળમાં જે છે ને, દેહ મરતા આપણે એમ કહીએ કે હું મરી ગયો, દેહ વધતા આપણે એમ કહીએ કે હું વધી ગયો. તો વ્યાપક જે એની અંદર આત્મા છે એને તો કોઈ દેહ નથી ને મરતોય નથી, અને એમાં આપણે ગતિ કરવાની છે. તો ખાલી શું કરવાનું છે? ભગવાન આપણું ઠેકાણું બદલી નાખવાનું છે, સરનામું બોર્ડ બદલી નાખવાનું છે. આપણે બોર્ડ જે મારેલું છે ને કે હું જન્મવા વાળો મરવા વાળો, એના બદલે હું અજન્મા છું. આપણે ચાલતોય નથી, દેહ ભલે ચાલતો હોય, આત્મા બોલતોય નથી, દેહ બોલે છે ને એ ગાંઠમાં આવેલો છે એ દેહ ને કે આત્મા એમાંય છે ભેગો, જે બોલે રહ્યો એ જ પોતે છે. લેવડ દેવડો કરે છે, ભાગલા પાડે છે, ખેતરમાં જાય છે, ધંધો કરે છે, પ્રવચન આલે છે, પ્રવચન સાંભળે છે, એ રહ્યો જ આત્મા છે. પણ મેં માન્યું છે શું કે 5.5 ફૂટ વાળો એટલે નવી ગાંઠ ઊભી કરી, અને છે નહીં, બીજું કાંઈ બનતું નથી. પણ આ માયા નો જાદુ છે આ બધો. બીજું દેખાય ને બીજું હોય ને એની અંદર દોડીએ ને મેળવવા મથીએ ને થાકીએ ને આવું બધું ઊભું થાય, બીજું નથી એમાં માની. એટલે ઊંચા નીચાના ભાવો થાય, નાના મોટાના ભાવો થાય, એ પ્રમાણે વાણી નીકળે, એ પ્રમાણે વર્તન થાય. ઊંચા નીચાનો ભાવ હોય એટલે કે હું મહાન છું, મારે આગળ બેહવાનું છે, મારું વધારે સન્માન થાય છે, બીજા સામાન્ય છે. આ ભેદ બુદ્ધિ બધી ગાંઠમાં થાય. જેટલું પોતાનું ચેતન છે એના સિવાયનું બીજું હોવું જે થાય તે બધું વ્યક્તિ ભાવની ગાંઠ જે ઊભી થઈને એમાં થાય છે. હવે પરિપૂર્ણ જે છે તે ચેતન છે અને માની બેઠો છે કે મારામાં કાંક ખૂટે છે ને હું તો ભવાનસિંહભાઈ છું, 5.5 ફૂટનો છું, આવું માની બેઠો. હવે સદાય એકરૂપ અને અસંગ છું, એના બદલે બધું પોતાને સીમિત માની બેઠો છે. એ ગાંઠની અંદર આ બધું થાય. હવે માનવાનું છે ફક્ત એક જ, મેરે અપને સિવા કુછ નહીં, અને હું ચેતન આત્મા છું. જન્મથી માંડી અને છેલ્લે અત્યાર સુધી જેટલું અનુભવમાં આવ્યું, જેટલું બનાવ્યું, જેટલું જોયું, જેટલો અધ્યાસ થયો, એ અધ્યાસ તો આપણે ચેતન આત્મા છીએ એ ભાવને દ્રઢ કર્યા વગર કોઈ દિવસ અધ્યાસ તૂટવાનો નથી. એટલે આપણે મહામંત્ર એક છે કે મેં કુછ નહીં, મેરા કુછ નહીં, મેં કુછ કરતા નહીં, મરતા નહીં, મેં તો ચેતન આત્મા હું, અસંગી હું. તો સતત આ મંત્રની માળા એક રોજ કરવી જોઈએ. જેને ઝડપી નીવડ્યો, જેને આમ એ અધ્યાસને તોડવા હોય ને જૂના, તો હું કાંઈ નથી, મારું કાંઈ નથી, હું કરતા ભોગતા નથી, હું આત્મા છું. કેમ કે આ મનના જે મિથ્યા ઊભા કરેલા ભાવો છે ને મનથી, એટલે જળ અને ચેતનની ભેગી થયેલી ગાંઠથી ભવાનસિંહ બાપુ
મનુષ્ય તરીકે વ્યક્તિ તરીકે બન્યા તો એની અંદર કેટલું ઊભું કરે, સુખ દુઃખનો ભોગવટો કરે, હારા નબળાનો ગમો અણગમો થાય. તો આ મનનું મિથ્યા ઊભું કરેલું અને એનું સતત મનન થતું હોય તો જેમ સપના ચાલુ હોય ને એમાં જાગ્રતમાં આ બધી સ્વપ્નાની હારમાળા જ છે. ઈચ્છાઓ, તૃષ્ણાઓ, વાસનાઓ, અહમતા, મમતા. તો બધાને પોતાનાથી જુદા જોવા વાળો જે છે ને એ ચેતન છે. જેટલું પોતાના સિવાય. એટલે પહેલું શરત તો એ છે કે પરિપૂર્ણ યથાર્થ જ્ઞાન કરવા માટે 5.5 ફૂટના અને 80 કિલોના કોથળામાંથી, જેને આપણે હું ભવાનસિંહભાઈ છું એમ કહીએ છીએ, એ કોથળામાંથી બહાર નીકળી અને ઊંચા ટેકરામાંથી બેસીએ ને એ શરીરને દ્રશ્ય તરીકે જોઈએ. જેમ આપણે મહેસાણામાં હોઈએ ને કોઈને કહીએ કે મહેસાણા બતાવો તો અલગ અલગ એરિયા બતાવશે. મહેસાણા બતાવવું હોય ને આખું તો મહેસાણાથી બહાર નીકળવું પડે ને ઊંચા ટેકરામાં ચડવું પડે અને આગળ કરીને બતાડે કે હર્યો એ મહેસાણા. એમાં શરીરમાંથી બહાર નીકળ્યા સિવાય તૃષ્ણાઓ છેદાશે નહીં, ભ્રમણાઓ ભાગશે નહીં અને મદ જે છે હુંપણું છે એનું હનન પણ નહીં થાય. જ્યાં સુધી શરીરમાં બેસી રહીને આપણે બધું આ કામ કરવા માગશું ત્યાં સુધી પાછું સત્સંગ સાંભળીએ ત્યાં સુધી મજા આવશે ને પછી પાછું અજ્ઞાન ચાલુ થઈ જાય. કારણ કે પાછા શરીરમાં પહેરી જઈએ, વારે ઘડીએ શરીરમાં પહેરી જઈએ. તો હવે આપણે જે વસ્તુ છે નહીં, ચેતન સિવાય બીજું કંઈ થયું નથી ને મનથી બધું મનન કરી ખટપટ ઊભી કરી છે અને સાચી માની છે. તો એમાં ભવાટવી છે, એમાં જન્મ મરણ છે, એમાં ખાનારો, જીભના ચટકાવાળો, દોડનારો, ચાલનારો, આ બધો એમાં ઊભો છે. હવે એ ગાંઠ મટી જાય અને એ મદને હણી નાખવો પડે હુંપણાને કે હું આ શરીર નથી એમ. ફક્ત ને ફક્ત હું ચેતન છું અને હું એકલો છું, મારા સિવાય બીજું કાંઈ નથી. તો અભિમાનો બધા કોણ લે છે? આ ગાંઠવાળો બન્યો છે એ. જે નામ આપો તે, જે જ્ઞાતિ ઊભી કરી છે, જે હોય તે એ ગાંઠ. એટલે જન્મ ધર્યાથી માંડી અને અત્યારે વધઘટ થયું છે ને એને હું માની લીધો છે, એને અભિમાનો થાય છે. તો એ હુંપણું છે એ પોતાનું ચેતનપણું દાખલ કરીએ તો હુંપણાની કોઈ હેસિયત નથી. ખોટું છે એ જાશે ને સાચું છે એ રહેશે. આપણે જોઈએ જ્ઞાન અજ્ઞાન રહિત જે કંઈ આપણે સાક્ષી છીએ, શુદ્ધ છીએ, તે કોણ છીએ? તે આપણે આત્મારામ છીએ. અહીંયા ભવાનસિંહભાઈ છું એમ ના કહી શકાય. એટલે જીવ અને ઈશ્વર બધું ઊભું કરેલું છે, ખોટું નથી. ઈશ્વરનું કામ કરે છે. સમષ્ટિનો આખો ભારત દેશની સરકારની મંત્રી હોય ને એ મોટી જવાબદારી હોય. એમાં મોટો મંત્રી છે બ્રહ્માંડનો ઈશ્વર પણ. એનામાં ઘણી બધી વિદ્યાઓ છે, આવડતો છે, જીવમાં છે દુઃખી થવા માટેનું હું પણ ઊભું કર્યું. તો જેણે જેણે મોહ, અહમતા, મમતા અને વાસના એ જીવે ઊભી કરી છે અને માયાની ઉપાધિ લઈને ઈશ્વરે જે કંઈ બધું ઊભું કર્યું છે, તો જીવ અને ઈશ્વર જાય એ ક્યારે જાય? હું ચેતન છું એ દાખલ થાય તો એનો જ છે. જે જીવ હતો એ ચેતન આત્મા છે, જે ઈશ્વર હતો એ ચેતન આત્મા છે. અને જે ભવાનસિંહભાઈ છે એ ચેતન આત્મા છે. ગાંઠ ઊભી કરેલી ખતમ થઈ જાય પછી હુંપણું જે જાય ત્યારે પછી હુંપણું ઉત્પન્ન થતું નથી એક વખત ગયા પછી. અને કેવી રીતે પછી જીવન ચાલુ રહે? તો પ્રારબ્ધ મુજબ જ્ઞાનીનું જીવન ચાલુ રહે. પછી ખ્યાલ આવી ગયો કે 32 તત્વોમાં રમનારો, સુખી દુઃખી થનારો, મેં મને કલ્પીને હું માની લીધો છે એ હું નથી અને સારી રીતે જ્ઞાન થઈ ગયું. તો સારી રીતે જ્ઞાન થશે તો જે 32 તત્વોથી બનેલું અને જે કંઈ આપણે ઊભું કરેલું છે એ સપનાની જેમ મિથ્યા દેખાવા લાગશે. અને કાયમ સ્વપ્નવત
જે જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિની બધી અવસ્થાઓ સાથે સ્વપ્નની જેમ દેખાવા લાગશે ત્યારે પૂર્ણ જ્ઞાનીની 3 અવસ્થાઓની જે કાંઈ ક્રિયાઓ થાય છે તે બધી પ્રારબ્ધ મુજબ થાય છે. એમાં કદી પછી હું પણ ઉત્પન્ન થતું નથી અથવા કેમ આમ થયું એ વાત આવતી નથી. જે સર્ગ આવે, જે સ્ફૂર્ણ આવે એ પ્રારબ્ધને આધીન થાય. તો જ્ઞાન થયા પછી જે કાંઈ જગત છે, બ્રહ્માથી માંડી અને તણખલા સુધીનું આખું જગત, તો જ્ઞાન થયા પછી દેખાય છે ખરું, પણ એમાં સત્યતા લાગતી નથી. પછી જ્ઞાન પૂર્ણ જ્ઞાનીને પછી એવું લાગે કે આ મિથ્યા છે, એમાં શું રમવાનું હોય, એમાં હું લાટા કાઢવાના છે. મૃગજળ જે છે એમાં પાણીમાં માછલા કાઢવા જાય ને એ મૃગજળનો માંથી માછલાનો પોટકો ભરીને જાય કોઈ? કારણ કે મૃગજળ એટલે પાણી છે જ નહીં, ખાલી ભાસે છે. આવી રીતે સત્ય લાગતું જ નથી બીજું કાંઈ. પછી એમાં પોતાની અસંગતા ધારણ થઈ જાય કે હું ચેતન છું અને હું કોઈ દિવસ કોઈથી ભેળસેળ થવા વાળો નથી. તો આવો નિશ્ચય જેને થાય છે તેને 3 અવસ્થામાં પણ ફરીથી પોતાનું જીવ પણ ઊભું થતું નથી અને એને જગતનું સત્યપણું પણ થતું નથી. જગતનું સત્યતા એ પણ દાખલ ના થાય, દેહનું હું પણ સ્પર્શ થતું નથી અને પૂરેપૂરો નિશ્ચય છે એને. તો એ ફરીથી અજ્ઞાનમાં પાછો એનું ઉત્થાન થતું નથી. અવિદ્યામાં એને કોઈ દિવસ કોઈ પણ અવસ્થામાં પછી સંશય ઉત્પન્ન થતો નથી કે હું દુઃખી છું, હું જન્મ્યો હતો. હા, અભ્યાસ જેટલો આટલો જન્મારાઓથી જે ખડકી માનીને ભેગું કર્યું છે, તો સારી રીતે ભેગો થયેલો કચરો એક દિવાળી ચાંપો તો બધો જતો રહે, અંધારું જતું રહે. એ રીતે સંશયો બધું ફરીને અંદર આવવું ના જોઈએ. આવે તો મારામાં આવતું નથી, દેહમાં, મન બુદ્ધિમાં એના સંસ્કારો છે તો આવે છે. એટલે ફરીને ભ્રાંતિમાં પડી અને ફરીથી પાછા હું ભવાનસિંહભાઈ બાપુ છું એમ અંદરથી બનતું નથી. વ્યવહારમાં ભલે ચાલુ રહે હું ભવાનસિંહભાઈ છું, પણ અંદરની માન્યતામાં કોઈ દિવસ એવું બનતું નથી કે હું ભવાનસિંહભાઈ છું. પણ કેવું થાય છે, હું અખંડ એક રસ બ્રહ્મ છું અને મારાથી બધા જે 32 તત્વો છે, જે અનાત્મા છે, તો એ બધા જુદા છે મારાથી. તો આવી દ્રષ્ટિ, આવા નામરૂપમાં સત્યતા પછી નથી આવતી એમાં. અને તે ચેતનાત્મા પોતે છે આ પ્રમાણે જેને અદ્વિતીય સમાધાન થઈ ગયું, નિશ્ચય થઈ ગયો અદ્વિતીય. એટલે બીજું કાંઈ નથી એમ, બીજું કાંઈ નથી. એક વાતને દ્રઢ કરીને સમજી લઈએ ને તો પૂર્ણતાએ પહોંચી જવાય. બીજું કાંઈ નથી. સમજી લેવાનું હું કોણ છું અને હું જ છું, તો હું ચેતન છું. ચેતન સિવાય બીજું કંઈ હોતું જ નથી. કેવલ્ય ત્યાગે ને કે અમૃતત્વ માનશું, જે કીધું કે ત્યાગે ને કે અમૃતત્વ માનશું. બધું પટકી દો, મટકી આ ભરેલી છે, બધાએ કટકાઓની મટકી ભરેલી છે. આ દેહને ધારણ કરીને હું છું આખી ફોડી નાખવા આ મટકી ગુરુદેવના ચરણે જઈ. એટલે જે કેવલ્ય મુક્તિ છે, કેવલ્ય ત્યાગે ને કે અમૃતત્વ માનશું, બધું જીવ. તો જે ફરીને બીજામાં જઈને પહેરી જતો હતો ને ચેતન, એવી આદત પડી જઈ હતી. પોતે પોતાને છોડી અને બીજાને પકડીને હું ભવાનસિંહભાઈ છું એવું બની જતું કે હું બીજો છું, ત્રીજો છું, બીજું મારું છે. એ ફરીને જઈને પકડવાની આદત હતી ને દેહને, જગતને ને પ્રાણને, પોતાના માન પ્રતિષ્ઠાને બધાને. એના બદલે સહજતા આવી જશે અને કાયમ સહજ સમાધિ ઘટી જાય. આ જ્ઞાન સાચું છે, એનાથી બીજું જ્ઞાન બીજું કોઈ નથી. ભલે સંકાદિક ઋષિઓએ કીધું હોય કે પરીક્ષિત રાજાને જે ભાગવતમાં જ્ઞાન આલ્યું હોય, અને આ જ જ્ઞાનથી બધા જ્ઞાની થયા છે, બીજું કોઈ જ્ઞાન નથી. છેલ્લું જ્ઞાન કે મેરે અપને સિવા કુછ નહીં, અને બીજું કાંઈ નથી.
અને બીજું બધું સ્વપ્નાની જેમ લાગે, આ જ્ઞાન છે પોતાનો, એવી એક ભૂમિકા બની જાય. બીજા જ્ઞાનથી કોઈ તૃપ્તિ આવવાની નથી, પરિપૂર્ણ શાંતિ અવસ્થા આવવાની નથી, અને ભવિષ્યમાં પણ કોઈ આના સિવાયના જ્ઞાનથી કોઈ તૃપ્ત થવાના નથી. આ જ પરમ જ્ઞાન છે. તીવ્ર બુદ્ધિવાળો હોય તે ઉત્તમ અધિકારી હોય અને એક ઝટકે નિર્ણય કરીને પોતે પોતાના ઘરમાં બેસી જાય, સ્વમાં વસી જાય અને પરમાંથી ખસી જાય. ઉત્તમ અધિકારી હોય તો. બાકી ના હોય તો પ્રારબ્ધ અનુસાર નિશ્ચયમાં પાકારો વાળા, નિશ્ચય કાચો નિશ્ચય હશે તો એ આપણને નડશે. એટલે તપેલા વાહનમાં જેમ ધાણી મકાઈની હોય ને ફૂટવા માંડે ને, એમ અંતરમાં ફટફટાક આટલું હપડતા બધું જેટલું ભર્યું છે ને ધાણી થઈને ઉડી જવું જોઈએ બારે પોતાનામાં. ફરીથી ભેંસ પાણીમાં નાતી હોય પછી બગૈયો ચાલુ થાય બહાર નીકળ્યા પછી. પણ જેની ધાણી ફોડી નાખીને એને ફરીથી બગૈયો બેહે નહીં, સંશયની, ભેદની, અવિદ્યાની, ભયની. હા, હવે એને પછી કોઈ દાડો કોઈની રક્ષણ લેવાની જરૂર ના પડે, કોઈની ખુશામતની જરૂર પડે નહીં, કારણ કે બીજું કાંઈ છે જ નહીં. બધો જ પોતાનો ખેલ છે અને ભ્રાંતિમાં ઊભો થયેલો છે. મૃગજળ, મેં આ વાત કરી હમણાં કે માછલાની ઈચ્છા રાખીને મૃગજળમાંથી કહાણી બાંધવા માટેનો પ્રયત્ન કોણ કરે? ગાંડો હોય જ કરે ને. તો સ્વર્ગની અપેક્ષા રાખીને યજ્ઞો, કર્મો, આ બધું જેટલી ઉપાસનાઓ છે એ આ અંતઃકરણને શુદ્ધ કરવા માટે, જ્યાં અંતઃકરણ છે જ નહીં, શું કામ શુદ્ધ કરવામાં ખટપટમાં 15 વર્ષથી પડ્યા રહીએ આપણે? કોઈ પણ અપેક્ષાઓ છે એ વ્યર્થ છે. જ્યાં સુધી એની વ્યર્થતાની આપણને ખબર ના પડે ત્યાં સુધી આપણે લોકોની રીતિ ચાલુ છે એ પ્રમાણે આપણે ચાલુ રાખીએ છીએ. હવે તો બર્થડે નીકળ્યા છે, ફલાણી માતાનો બર્થડે છે તો આવજો. બધી માતાઓના જન્મદિવસો ચાલુ થઈ ગયા ઉજવવાના. તો આ લોકોની રીતિ થઈ. હવે આપણે જાણ્યા પછી કેટલા કર્મ કરવા છે, કેટલી ઉપાસના કરવી છે, કેવી લોક વ્યવહારની રીતિથી કરવું છે કે એમાં ફસાઈ રહેવું છે? બોલો. કર્મ કરતા બધું આ બધું હવે શરીરે ઉંમર થવા માંડી બધાની, એક સમય પસાર થાય છે. હવે અચાનક આ પ્રારબ્ધનો આ ખેલ છે ત્યાં સુધી શરીર છે, અને ક્યારે આ પાંદડું ખાઈ જાય પ્રારબ્ધનું, વચ્ચેથી પ્રાણ જતો રહેશે તો આ કામ અધૂરું. તો ભગવાન જે અલભ્ય લાભ લેવાનો છે, જે જન્મના પુણ્યો અને પાપોથી મુક્ત થઈને પરમ આનંદમાં પ્રાપ્તિ કરવાની છે, એ લાભ અલભ્ય લાભ છે. આજે જ્ઞાન સભામાં લઈએ છીએ અને એક પણ ક્ષણ માટે એને ત્યાગવા જેવો નથી આ લાભને. બીજા બધાની ખટપટમાંથી ક્યારે બહાર નીકળશું? આપણે મહત્તા અને ઓછી આપીએ છીએ એવું લાગે. અરે ધક્કા મારીને બહાર કાઢે ને તોય છોડે નહીં આ જગ્યાના જ્ઞાન સભા. એ એટલી મહત્તા હોવી જોઈએ આપણને. જેમ ભૂખ્યાને પરમ ભોજન મળે છે ને સારી રીતનું, એટલે કેટલી તૃપ્તિ આવે છે, એમ આ ભવાટવીથી, જન્મારાઓથી દુઃખી થયેલો જીવાત્મા અહીંયા ઠરે છે આપણે. અને આવું જ્યાં અમૃતના ઘૂંટડા બધાના મસ્ત અમૃતના શરબતો વેચાતો, અને આપણે આપણી પાસે કોઈ લઈને દેવા આવે છે તો પાછળ મોઢું કરીએ કે હા મને નથી ગમતું આ અમૃત, મને ભાવતું નથી. એટલે ભગવાન પોતાના સ્વરૂપમાં સહજ રીતે મોજ કરીએ, આનંદ કરીએ, અને આ સંસાર સમુદ્રમાં સદગુરુની ચરણ રૂપી નૌકા જે પ્રાપ્ત કરવાથી નિર્ભય થવાશે. આ 1001% વાત છે. સદગુરુ છે એ પોતાની અંદર છે, પોતે છે, અને બીજાને નથી માનતા. અરે કૂતરાને માનો, સદગુરુ છે એમાંય.
આપણા અહંકારને મોળો કરવા માટે આપણે માથું નમાવવું પડે, કોઈનું પૂજ્ય ભાવ રાખીને તિલક કરવું પડે, કોઈને આદર કરવો પડે, તોય હું તો આત્મા છું, તો એ અભિમાનમાં ઠઠાઈ રહેલો છે, આત્મા નથી, અજ્ઞાની છે પૂરેપૂરો. એ સામાન્ય માણસો જાય, મહેમાન જાય તો ભવાતસિંહ બાપાની એક ત્યાંની એમની એક પરંપરા કે જઈ તિલક કરે, પૂજ્ય ભાવ રાખે, બેસો આસન આપે, અને કોઈ પણ આવે એટલે આપણો જે હું જે છે એ હું ચેતન આત્મા છું અને ઠઠાઈ રહ્યો જડ થઈને ધોબલાની જેમ ઊભો છે અને બહાર નીકળતો નથી એમાંથી, મોટાઈમાંથી, અહમતામાંથી, જડતામાંથી. આ એક મોકો આવ્યો છે, બીજો કોઈ રસ્તો નથી. બાકી ગમે એટલી ઉપાસનાઓ કરશું, બહારની ગમે એટલી ક્રિયાઓ કરશું અને જન્મારાઓ નીકળી જશે ને તોય મનમાનીથી કોઈ રીતે કામ થાય એવું નથી. અને એ શરણાગતિ શ્રદ્ધા ભાવ હોય તો શું લેવાનું છે? કોઈ સંતોને એમની પાસેથી કાઢી લેવાનું છે. સંતો તો સેવા કરે છે બધાની. એ દયાળુ હોય છે, દયાળુ ભાવથી સ્વીકાર કરે અને જે અંદરનો એક ખીણો પડદો છે એ હટાવવાનો છે. શ્રદ્ધા વગર અને કરુણા વગર એ દૂર થાય એવો નથી ને એનું રિમોટ કંટ્રોલ સ્વયં સાક્ષાત જે ઈશ્વર રૂપે છે, બ્રહ્મ રૂપે છે, એની પાસે છે એનું રિમોટ કંટ્રોલ. બાકી કદીએ જ્ઞાન ના થાય એવા લોકોને જ્ઞાન થઈ જાય છે અને બહુ જ્ઞાની, બહુ બુદ્ધિશાળી હોય તો 5-5 જન્મારાઓ ભટકે છે. આવો રસ્તો છે આ. આપણને ખબર નથી પડતી આમાં કેવી જાતનું છે આ. તો આ હાથમાં આવેલો મોકો ગુમાવીએ નહીં, એક પણ ક્ષણને ગુમાવીએ નહીં અને સાચી રીતે પોતે પોતાને પામીએ. સચ્ચિદાનંદ ભગવાનની જય. ચાલો.